टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ એસવીપી હોસ્પિટલની બેદરકારી વિશે। કોઈપણ દર્દી હોસ્પિટલમાં સાજો થવા માટે જાય છે, પરંતુ એસવીપી એક એવી હોસ્પિટલ છે જ્યાં દાખલ થયા પછી દર્દીઓની હાલત વધુ કથળી રહી હોવાનો આરોપ લાગ્યો છે। એસવીપી હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે અહીં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એવા કેસ જોવા મળ્યા જેવા એસવીપી હોસ્પિટલની પોલ ખોલતી હકીકત સામે આવી। હવે વધુ એક વખત એક મહિલા દર્દીનું મોત થતાં દીકરીએ બેદરકારીના સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે, જેની વાત સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે। મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કફની પ્રોસિજર ચાલતી હતી, એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો। હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે। મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે। આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે। મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે। મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે। ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે। હોસ્પિટલની અંદર માતા ગીરા સોનીની તબિયત દિવસે ને દિવસે લથડતી જઈ રહી હતી અને બહાર તેમની દીકરી ક્ષિતિક્ષા સોની તેમના સાજા થવા માટે પ્રાર્થના કરતા કરતા રડી રહી હતી। દીકરીનું કહેવું છે કે જ્યારે તેની માતા ગીરા સોનીને હોસ્પિટલમાં સારવાર માટે લવાયા ત્યારે તેમની સ્થિતિ ઘણી સારી હતી। ડાયાબિટીસ અને અસ્થમાની તેમને તકલીફ હતી। ખાંસી વધારે આવતી હોવાથી 21મી ફેબ્રુઆરીએ એસવીપી હોસ્પિટલમાં લવાયા હતા। 4 દિવસ જનરલ વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા। તેમને બોન્ક્રોસ્કોપી એટલે કે આંતરડામાં કેમેરા નાખીને કફ કાઢવાની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ। બોન્ક્રોસ્કોપી દરમિયાન તેમને અસ્થમાનો એટેક આવ્યો। જો અસ્થમાનો એટેક આવે તો બ્રોન્કોસ્કોપી ન કરાય તેમ છતાં કરાઈ। ક્ષિતિક્ષાનું કહેવું છે કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા હતા। શરીરના અલગ અલગ અવયવો ઉપર જોખમ હોવાના લખાણ પર સહી કરાવી રહ્યા હતા। સારવાર માટે લવાયા પછી તેમની તબિયત વધારે લથડી ગઈ હતી। હૃદય પણ 50% ચાલતું હતું અને પેટ કઠણ થઈ ગયું હતું। માતાની જિંદગી બચાવવા દીકરી ક્ષિતિક્ષા એટલા હાથે લડી રહી હતી। હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીની તબિયત સુધરવી જોઈતી હતી, પરંતુ એસવીપીમાં આવ્યા પછી તેમની તબિયત વધારે બગડી ગઈ। દીકરી ક્ષિતિક્ષાની વ્યથા સાંભળશો તો તમે પણ કહેશો કે હોસ્પિટલની અંદર આ રીતની ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવે છે। It seems like my mother is a rat and they are keep doing some પ્રયોગ કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો। સિનિયર ડૉક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી રહ્યું શું કરું। આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે। આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે। મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે। મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું। ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા। એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ, મને કોઈ જ જાણ નથી। અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે। હોસ્પિટલની અંદર જ્યારે કોઈ દર્દી આવે તો તેને આશા હોય કે તે ઝડપથી રિકવર થઈને ઘરે જાય, પરંતુ એસવીપી હોસ્પિટલમાં મહિલા દર્દી દાખલ થયા પછી તેમને અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો, જેની હકીકત ખૂબ જ ડરામણી છે। મારી મમ્મીને અત્યારે હાથ પણ બાંધી દીધા છે। શી ઇઝ ગેટિંગ વર્સ્ટ। અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે। એ બધી
પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય, જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે. મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે અને એને ફૂડ નથી જઈ રહ્યું, એને ઉલટીઓ થઈ રહી છે, શી કાન્ટ ડુ, એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં. આંખો પર પટ્ટી છે, ઓક્સિજન છે, ફૂડ પાઇપ છે, અહીંયા દવાનું ઇન્જેક્શનનું બધું છે. મને સમજાઈ નથી રહ્યું કે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. બિકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી. મૃતક મહિલા દર્દીના દીકરીએ લગાવેલા આક્ષેપો જો સાચા હોય તો હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને કેમ યોગ્ય સારવાર નથી મળી રહી? શું હોસ્પિટલમાં અનુભવી ડૉક્ટર્સનો અભાવ છે? શું દર્દીઓ ઉપર કોઈ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે? દર્દીના સગાને કેમ સંતોષકારક જવાબ અહીં મળતો નથી? એસવીપીમાં દર્દીની જિંદગી સાથે કોણ રમત રમી રહ્યું છે? શું આયુષ્યમાન કાર્ડના રૂપિયાથી લાલચમાં જરૂરિયાત વિનાના ઓપરેશન કરી રહ્યા છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે દર્દીની દીકરીએ એ જ આક્ષેપ કર્યો કે માતાની તબિયત સારી હતી, તેમ છતાં જરૂરી ન હોય તેવા ઓપરેશન કરવામાં આવ્યા, જેને પગલે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેઓ આ બિનજરૂરી ઓપરેશન કરી રહ્યા છે કે શું, તે પણ એક તપાસનો વિષય છે. આખરે ડૉક્ટર્સ પણ કેવા કન્ફ્યુઝ હોય છે તે સાંભળશો તો સમજાશે કે એસવીપીમાં કેવા જુનિયર ડૉક્ટર્સ કામ કરે છે. આજે જુનિયર્સ જે ડીલ કરે છે એ લોકોના અંદર પણ કોર્ડિનેશન નથી. જ્યારે કોઈ જુનિયર કહીને જાય છે કે એમના હાર્ટમાં આમ થયું છે, તો પછી હું બીજાને કહું કે આમને તો આમ કહ્યું હતું, કે આ હર્ષભાઈએ આમ કહ્યું હતું, કે સ્નેહભાઈએ આમ કહ્યું હતું, કે બીજા કોઈ બેને આમ કહ્યું હતું. તો એ લોકો કહેશે અરે ના તો એ ખોટું છે, એ મારા જુનિયરે કહ્યું હતું ને તો એ મારાથી થોડો ઓર જુનિયર છે એટલા માટે એને ખબર નહીં હોય, પણ મને મારા સરે આમ કહ્યું છે. જ્યાં સુધી મને ખબર છે મારા ભાભી હોસ્પિટલમાં છે, એ ડૉક્ટર જ છે યુએસએમાં, અને એમણે મને કહ્યું કે ગમે તેટલા જુનિયર સિનિયર હોય છતાંય બધા પેશન્ટની જે હિસ્ટ્રી રેકોર્ડ હોય એ બધાનો એક સરખો જ આવવો જોઈએ. દરેક વ્યક્તિ અલગ આવી રીતે આવીને તમને કહે છે એ બિલકુલ યોગ્ય વસ્તુ છે નહીં. પરંતુ એસવીપીના સંચાલકોએ મહિલા દર્દીના મોતને લઈ કરાયેલા આક્ષેપોને ફગાવી દીધા છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીનું દાવું છે કે આ કેસમાં ડૉક્ટરની કોઈ જ બેદરકારી નથી. દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને ન્યુમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી. દરેક એચઓડી દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈને દર્દીના સગાને માહિતી આપવામાં પણ આવતી હતી. કિસ્સામાં કોઈ પણ ડૉક્ટરની બેદરકારી નથી. તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે, તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું. અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે. જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો. એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કપ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ. દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે. એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે. એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે આ મામલે તપાસ કરવામાં આવશે, પરંતુ સાહેબ માણસ મરી ગયા પછી તમે તપાસ કરશો તો પણ શું? વધારેમાં વધારે તમે કોઈને 1-2 દિવસમાં સસ્પેન્ડ કરશો, પછી શું? હોસ્પિટલના 10મા માળે દરરોજ 4 થી 5 દર્દીઓના મોત થઈ રહ્યા હોવાની વાત તો તમે ખુદ સ્વીકારી રહ્યા છો, તો તેના માટે જવાબદાર કોણ? આવો સવાલ ઉઠ્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો કે અન્ય હોસ્પિટલ કરતાં આ મૃત્યુઆંક ખૂબ ઓછો છે. મહિલા દર્દીએ આક્ષેપ કર્યો હતો કે તેની માતાની સારવાર દરમિયાન જે દસ્તાવેજો પર સહીઓ કરવામાં આવતી હતી તેના ફોટા પાડવા દેવામાં આવતા ન હતા. આ દસ્તાવેજોમાં
કોઈમાં કિડનીનું જોખમ હોવાની વાત કરી હતી તો કોઈમાં શરીરને કોઈ બીજા જોખમોની વાત કરી હતી. તેમાં હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં તેવું લખાણ હતું. એટલું જ નહીં, આઈસીયુમાં મોબાઈલ પણ નહોતા લઈ જવા દેવામાં આવતા. આ બાબતે મહિલા દર્દીની દીકરીએ શું આરોપ લગાવ્યા અને સુપ્રિન્ટેન્ડન્ટે આરોપોને કેવી રીતે ફગાવ્યા તે આપ સાંભળો. મેં પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી. છતાંય મેં કીધું કે મારે કરવું પડશે કારણ કે હું એકલા હાથે મેનેજ કરી દઈશું તો તમે મને સાઇન કરવા દો. ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા. એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા અને એ બીજું પેપર મેં છતાંય એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. ના એ હું એ જ કહું છું, ફોટો નથી પાડવા દીધો એ તમે એનો વિશે તપાસ કરીશું. બાકી પોર્ટલ ઉપર બધું જ ખબર પડે એવું છે. અને મોબાઈલ એલાઉ છે, મોબાઈલ એલાઉ જ છે. એસવીપીમાં બહાર કેમ મુકાવે છે? આઈસીયુમાં બી બહાર મુકાવે છે. એસવીપીમાં બહાર મીડિયાના કર્મી પણ આવતા હોય છે એટલે તો મોબાઈલ ના પાડી દેવામાં આવતી હોય છે કે મોબાઈલ મૂક્યો તો બહાર. આ વાતથી અજાણ નથી પણ એને આવી કોઈ ફરિયાદ પણ આવેલી નથી. પણ અમારી સૂચનાથી એવો કોઈ આવી કોઈ સૂચના અમારા તરફથી આપવામાં આવેલી આઈસીયુમાં મોબાઈલ લઈ જવા દેશે, લઈ જવા દે છે, લઈ જવા દે છે. ગાંધીને જે કોઈ ફોટા પાડવા હોય તે પાડવા દેવામાં આવશે. હવે દર્દીના ફોટા અમે નથી પાડવા દેતા કારણ કે બીજા દર્દીઓ પણ સામે હોય છે. ડોક્યુમેન્ટના ફોટા પાડવા દેવામાં ડોક્યુમેન્ટ ઓપન જ છે, ડોક્યુમેન્ટ ઓનલાઈન તમને મળી શકે છે. એ અમુક જ થતા હોય જ્યારે સહીઓ કરવા માટે ફોર્મ આવતા હોય છે એ ઓનલાઈન નથી હોતા. એ દર્દીને ફોટા પાડી. પત્રકારોના ધારદાર સવાલોનો સામનો કરવાની પણ સુપ્રિન્ટેન્ડન્ટની હિંમત નહોતી. તેમના ચહેરા પરના હાવભાવ જ કહી રહ્યા હતા કે તેઓ હોસ્પિટલની કોઈ વાત છુપાવી રહ્યા છે. મોબાઈલમાં ફોટા પાડવા દેવા કે નહીં તેના જવાબમાં પણ તેઓ ફસાઈ ગયા. તેવામાં હવે આ પ્રકરણમાં યોગ્ય તપાસ થવી જરૂરી છે. દર્દીના સગાના આરોપ પ્રમાણે જો આયુષ્યમાન કાર્ડના રૂપિયા માટે બિનજરૂરી ઓપરેશન અને સારવાર કરવામાં આવતી હોય તો આવા કેસમાં કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે, કેમ કે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. તો આવા કિસ્સા જ સારવારની સિસ્ટમ સામે સવાલ ઊભા કરે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.